આજરોજ બિલીમોરામાં નગરપાલિકા તંત્રવાળાઓએ મુખ્ય માર્ગો પરથી ગેરકાયદેસર દબાણમાં ખાણીપીણીની દુકાનો તેમજ અન્ય રીતે પ્રજાને નડતરરૂપ રહે તેવા અતિક્રમણને દૂર કરવાની કાર્યવાહી કરી હતી, જેના કારણે ખાસ કરીને ગોહરબાગ વિસ્તારમાં રોડ પર લારી લગાવી આજીવિકા જીવનારાઓ અને નગરપાલિકા વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું. દુકાનદારો કથિત રીતે નારાજ છે, કારણ કે તેમની પાસેથી ફરતી ખાણીપીણીની લારીઓ માટે નગરપાલિકા દ્વારા ભાડા ચિઠ્ઠી આપી ભાડું ઉઘરાવવામાં આવે છે અને તેઓ પ્રશ્ન કરી રહ્યા છે કે અગાઉ આવા પગલાં કેમ ન લેવાયા. આ દબાણ હટાવવા ફક્ત ખાણીપીણીની લારીઓ જ કેમ હટાવાઈ રહી છે, જે દુકાનદારો દુકાન છોડીને રસ્તા પર અતિક્રમણ કરી રહ્યા છે, જેમાં રાખડીની દુકાનો શેડ પાડીને આગળ વધી છે, તેમને કેમ નથી હટાવાયા. કોઈ પણ પ્રકારની આગોતરી સૂચના આપ્યા વિના આવા નિર્ણય કેવી રીતે લેવામાં આવ્યા, જેનાથી ખાણીપીણીવાળી લારીઓના દુકાનધારકોમાં રોષ ફેલાયો હતો. પરિસ્થિતિ તંગ બની હતી, પરંતુ કલ્પનાબેન પટેલે દરમિયાનગીરી કરીને સંઘર્ષને થાળે પાડવાનો પ્રયાસ કર્યો હતો. ઘટના સમયે પોલીસ હાજર રહી હતી અને શાંતિ અને વ્યવસ્થા જાળવવાનું કામ કર્યું હતું. શું નગરપાલિકા ફક્ત ખાણીપીણીની લારીઓને જ ગેરકાયદેસર દબાણ ગણે છે કે પછી મુખ્ય માર્ગ પર પ્રજાને નડતરરૂપ રહે તેવા અતિક્રમણ કરી રહેલા બધા જ દુકાનધારકોને પણ આ ગેરકાયદેસર દબાણ કરેલને હંમેશા માટે હટાવશે, જેમાં પ્રજાએ રસ્તા પરના ખાડાઓને લઈને પડતી હાલાકી માટે પણ રોષ વ્યક્ત કર્યો હતો. બિલીમોરા નગરપાલિકા સીઓ મિત્તલબેને ખાડાનું લેવલ કરાવવા સાંત્વના આપી હતી, પણ ખાડામાં ફક્ત માટી પૂરીને માહોલને શાંત કરવાનો પ્રયાસ કરાયો હતો, જેને લઈને બિલીમોરામાં આ લોકચર્ચાનો વિષય બન્યો હતો.